નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આજે આપણે ધોરણ 6 પાઠ્યપુસ્તક ગુજરાતી દ્વિતીય ભાષાનો અભ્યાસ કરવાના છીએ. સામાન્ય રીતે આપણે બધા ગુજરાતી માધ્યમના હોતા હોઈએ છીએ, એટલે પ્રાથમિક ભાષા એટલે પ્રથમ ભાષા તરીકે આપણે ગુજરાતી હોય છે. પરંતુ જે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હોય તેમની દ્વિતીય ભાષા તરીકે ગુજરાતી હોય છે. તો તેમનો જે ગુજરાતીનો પાઠ્યપુસ્તક છે તેમાં સમાનાર્થી જે શબ્દો આવતા હોય છે, કારણ કે ગુજરાત ગવર્મેન્ટનું છે તેથી આપણે સિરીઝમાં એનો પણ સમાવેશ કરેલ છે. તો આશા છે આ તમને ખ્યાલ આવી ગયો હશે. ધોરણ 6 નું આ પાઠ્યપુસ્તક છે. એક જ ડાળના પંખી શાંતિલાલ શાહ આના રચયિતા છે ને આની પીડીએફ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં તમને મળી જશે. વિહરીએ એટલે આનંદથી ફરીએ. આભ એટલે આકાશ, ગગન, નભ. કલ્લોલ એટલે આનંદ. ઉમંગ એટલે ઉત્સાહ. વઢીએ એટલે તકરાર કરીએ. નિરંતર એટલે સતત, હંમેશ. જીવન કેરા એટલે જિંદગીના. સંગી એટલે સાથી. પ્રકરણ 2 ચોટડુક લાભશંકર ઠાકર રચયિતા છે. તો તેમાં જોઈએ આપણે શબ્દાર્થ. ભોળો ભટાક એટલે અત્યંત ભોળો. કપટમાં ન સમજે તેવો. ઝબોડવું એટલે પાણીમાં બોળવું. તલ્લીન એટલે મશગુલ, એકાકાર અથવા તન્મય. વેળા એટલે સમય, અહીં વખત. જળ રાક્ષસ એટલે જળમાં રહેનારો રાક્ષસ. અદ્રશ્ય એટલે ગાયબ. ત્યાર પછી ફંગોળાયેલો એટલે ફેંકાયેલો. તગતગવું એટલે ચકચકવું, તેજ મારવું તે. તોડાયેલું એટલે અહીં ઊંચકાયેલું. પ્રકરણ 3 બાણ તો ત્યારે જ છૂટશે. સંકલિત છે એટલે આપણે કવિ પરિચયમાં કંઈ આવે નહીં. સમાનાર્થી શબ્દો આપણા માટે મહત્વના. તો સદભાગ્ય એટલે સારું ભાગ્ય. હારબંધ એટલે એક જ હારમાં અથવા કતારમાં. ચાડી ખાવી એટલે એકની વાત બીજાને કહી દેવી તે. ગદા એટલે લડાઈનું એક હથિયાર આવે છે. હનુમાનજી ગદા ધારણ કરે છે તેની વાત છે. આજ્ઞાંકિત એટલે આજ્ઞા પ્રમાણે વર્તનારું. 32 લક્ષણો એટલે ઘણા ગુણ વાળો. પ્રકરણ 4 આવ્યો મેહુલો લોકગીત છે. તો તેમાં આપણે જોઈએ ઉત્તર એટલે ઉત્તર દિશા. દખ્ખણ એટલે દક્ષિણ દિશા. મંડાણ એટલે શરૂઆત અથવા આરંભ. મેહુલો એટલે વરસાદ. છલી વળ્યા એટલે છલકાઈ ગયા. હિલોળ એટલે તરંગનો ઉછાળો, અહીં ગમ્મત અથવા ખુશાલી. ડેડ કડી એટલે દેડકી. ધોરી એટલે બળદ. આશીષ એટલે આશીર્વાદ અથવા દુઆ. ખેડુ એટલે ખેડૂત. બેવડી એટલે બે છેડા ભેગા કરેલું અથવા રાંડવું. રાસ એટલે બળદને બાંધવામાં આવતું રાંડવું. અસત્રી એટલે સ્ત્રી. પ્રકરણ 5 વીજળી રાણી પ્રચુવેદ દ્વારા લખેલા પ્રકરણ છે. તેમાં જોઈએ અનોખું તો નિરાળું, અનેરું. ગોકુળ આઠમ એટલે જન્માષ્ટમી. કૌતુક એટલે અજાયબ, નવીનતા એમ. ઝાટકો એટલે આંચકો. પાવર હાઉસ એટલે વીજળી ઘર. ગ્રીડ એટલે વીજળીના વાલમાં વપરાતી તારની જાળી અથવા વીજળીના મથકની તાર જોડીને કરાતી યોજના કે વ્યવસ્થા. રૂઢિપ્રયોગી છે. થાકીને લોથપોથ થઈ જવું એટલે ખૂબ થાકી જવું. ટોળ ટપ્પા કરવા એટલે ઠઠ્ઠા મશ્કરી કરવી. પ્રકરણ 6 સંસ્કારે સર્જ્યું સ્વર્ગ સંકલિત છે. તેમાં જોઈએ આપણે દાયકો એટલે 10 વર્ષ. સિકલ એટલે મુખવટો અથવા ચહેરો. શ્રેય એટલે યશ અથવા જસ. હરિયાળી એટલે લીલોતરી. દરકાર એટલે પરવા, કાળજી. સંકલ્પ એટલે નિશ્ચય. વનરાજી એટલે જંગલ પ્રદેશ. અહોભાવ એટલે સ્તુતિ અથવા વખાણ. મબલક એટલે પુષ્કળ. ડ્રેગન ફ્રૂટ તો એક ફળ અથવા એને કમલમ પણ કહેવાય છે. નક્ષત્ર વન એટલે નક્ષત્રોનું વન. ઔષધિ એટલે વનસ્પતિ અથવા ઔષધ. પ્રદૂષિત એટલે ખરાબ થયેલું. રૂઢિપ્રયોગ જુદી માટીનો માનવી એટલે જુદી પ્રકૃતિ ધરાવનાર. કમર કસવી એટલે હિંમત કરવી. જીવ કપાઈ જવો એટલે દુઃખી થવું અથવા દુઃખી થવું એટલું જ છે. કદમથી કદમ મેળવવા એટલે સાથે મળીને કાર્ય કરવું.
લોઢાના ચણા ચાવવા એટલે ખૂબ જ અઘરું કામ કરવું. કહેવતો: પારકી આસ સદા નિરાશ એટલે બીજા ઉપર આધાર રાખવો નકામું છે. જાત મહેનત જિંદાબાદ એટલે પોતાની મહેનતથી જ સફળતા મળે એવી વાત કરેલ છે. પ્રકરણ 7 સંકલિત છે. ચોખ્ખાઈના સરદાર. હવે સરદાર એટલે આગેવાન અથવા નાયક. ઉકરડો તો છાણ અને પૂંજાનો ઢગલો અથવા ગંદવાળો. નિર્મળ એટલે સ્વચ્છ, પવિત્ર. વેરઝેર એટલે દ્વેષ અને શત્રુતા. પ્રાણશક્તિ તો જીવનની શક્તિ. પૈગામ તો પેગામ અથવા સંદેશો. ત્યારબાદ છે મામાનો પત્ર. સંકલિત છે. શુભેચ્છા તો શુભ થાવ એવી ઈચ્છા. કેર એટલે જુલમ અથવા મહાનાશ. કરોડરજ્જુ તો કરોડમાંથી પસાર થતું જ્ઞાનતંતુનું દોરડું. કાબિલ એટલે હોશિયાર. ખાસિયત એટલે વિશિષ્ટ ગુણધર્મ. આર્ટિસ્ટ એટલે કલાકાર. રૂઢિપ્રયોગ: નોબત આવવી એટલે સંકટનો સમય આવવો. સંકલ્પ કરવો એટલે નિર્ધાર કરવો અથવા નિયમ કરવો. ભાંગી પડવું એટલે હિંમત હારી જવી અથવા હતાશ થઈ જવું. ત્યારબાદ આગળની તરફ વધીએ આપણે. ગરવી ગુજરાતનો ગરબો. એ પણ સંકલિત છે. તેમાં જોઈએ સમાનાર્થી શબ્દો. રળિયામણું એટલે સુંદર. અચરજ એટલે નવાઈ. ઉર્મી એટલે લાગણીનો તરંગ અથવા ઉછાળો. કુતૂહલ તો કશુંક નવું જોવા જાણવાની ઉત્કંઠા. લોકનૃત્ય તો સામાન્ય લોકમાં પ્રચલિત નૃત્ય અથવા પ્રકાર. ઉત્સવ એટલે તહેવાર. પારણું એટલે ઘોડિયું. ગોદ એટલે ઘોડો. નરઘા એટલે સંગીતમાં તાલ આપવા માટેના વાદ્ય અથવા તબલા. ઉમળકો એટલે હેત થવું અથવા ભાવ પેદા થવો તે. ગાગર એટલે સાંકડા મોંવાળું પાણી ભરવાનું વાસણ, ઘડો કે ગડબો. સિંધુડો એટલે સૂર ચડે એવા સૂરનો એક રાગ. પ્રભાતિયું તો સવારમાં ગાવાનું એક પ્રકારનું પદ, તો તેને શું કહેવાય? પ્રભાતિયું. સાતી મારે બાર. રમણલાલ સોની રચયિતા છે. હવે જોઈએ એમાં સમાનાર્થી. વાટ એટલે રસ્તો. ઉચાટ એટલે ચિંતા અથવા ફિકર. વિકરાળ એટલે ડરામણું. કાટલું એટલે વજન, અમુક નક્કી વજનનું તોલવાનું સાધન. ભયાનક જંગ એટલે યુદ્ધ. પાય એટલે પગ. શબોશબ એટલે ઉપરા છપરી. ખાડે એટલે અટકાવે. રોકાણ એટલે વાર અથવા વિલંબ. રૂઢિપ્રયોગ: ટાયલી કરવી એટલે નકામી દોઢ ડહાપણની વાત કરવી. હાથ બતાવ્યું એટલે તાકાતનો પરચો બતાવ્યો અથવા આવડત બતાવવી. દિલમાં ઉષાર થવો એટલે ડર લાગવો. કામની મજા ને મજાનું કામ. સંકલિત છે. તેમાં જોઈએ આપણે. વચન એટલે વેણ અથવા કથન. પ્રતિજ્ઞા એટલે શિખામણ, બોધ અથવા સલાહ. ખડકલો એટલે એકઠી કરેલી ચીજોનો જથ્થો, ઢગલો. અણગમો એટલે નાપસંદગી અથવા કંટાળો. ફાવટ એટલે ફાવવું તે. ફરસ એટલે અહીં ભોયતળિયું. તિખારો એટલે તણખો. વઢવું એટલે ઝઘડવું. અજબ ગજબનો મેળો. સંકલિત જોઈએ એમાં. પહેરવેશ એટલે પોશાક, કપડાં પહેરવાની રીત. સંસ્કૃતિ એટલે સંસ્કાર, વિદ્યા, કળા, વિજ્ઞાન, ઉદ્યોગ વગેરેના કારણે તૈયાર થયેલી માનવ જીવનના વિકાસની એક ભૂમિકા અથવા સામાજિક પ્રગતિ. વિંધ એટલે કાણું. ચપળ એટલે હોશિયાર, ચાલાક અથવા ચંચળ. મરદ એટલે વીર પુરુષ અથવા બહાદુર. મૂછાળો એટલે બહાદુર, મૂછવાળો. સડસડાટ એટલે સપાટા બંધ, રેલાની પેઠે. ટોચ એટલે છેક ઉપરનો ભાગ અથવા શિખર. હાંસલ એટલે મળેલું અથવા પ્રાપ્ત. ગાંગડી એટલે નાનો ગાંગડો અથવા ટુકડો. અવિરત એટલે સતત, નિરંતર પણ કહેવાય એને. સ્વયંવર એટલે કન્યાને પોતે વર પસંદ કરવો તે માટેનો સમારંભ, તો તેને શું કહેવાય? સ્વયંવર. અવકાશ એટલે તક. આભૂષણ એટલે ઘરેણું. ઘરવખરી એટલે ઘરને લગતું સરસામાન. પ્રથા એટલે પ્રણાલી, ધારો અથવા રીત. સૂર્ય સુધી પહોંચાય એક સંકલિત છે. તેના વિશે જોઈએ આપણે.
સૂર્યગ્રહણ એટલે ચંદ્ર આડે આવવાથી સૂર્યબિંબનું ઢંકાવું અથવા ગ્રહણ થવું તે. રાહુ એટલે ભારતીય જ્યોતિષ અનુસાર નવગ્રહમાંનો એક ગ્રહ. સૂર્ય ચંદ્રને ગ્રહણ વખતે ગ્રસનાર પીડાકારી ગ્રહ. હરોળ એટલે હાર. અંતરિક્ષયાન એટલે અવકાશ યાત્રા માટેનું વાહન. નારાજગી એટલે નાખુશી. સહર્ષ એટલે હર્ષભેર અથવા હર્ષયુક્ત. મનસુબો એટલે ઈરાદો અથવા ધારણા અથવા વિચાર. ગોળ મટોળ એટલે બરોબર ગોળ હષ્ટપુષ્ટ. લાલચટ એટલે ખૂબ લાલ. આશીર્વાદ એટલે આશીષ અથવા આશીર્વચન. શિક્ષા એટલે અહીં સજા. વજ્ર એટલે દધીચી ઋષિના હાડકાનું બનેલું ઇન્દ્રનું આયુધ, તેને શું કહેવાય છે? વજ્ર. મેઘગર્જના એટલે વાદળોનો ગડગડાટ. બેહોશ એટલે બેભાન અથવા બેશુદ્ધ. સૃષ્ટિ એટલે વિશ્વ અથવા જગત. હડપચી એટલે નીચલા જડબાનો ભાગ. રૂઢિપ્રયોગ જોઈએ. વાતમાં સૂર પુરાવો એટલે ચાલતી વાતને ટેકો આપવો. મોંમાં પાણી આવવું એટલે ખાવાની ઈચ્છા થવી. એક કાન થઈ જવું એટલે એકાગ્ર થઈ જવું. એક છોકરો રીસાણો. ડોક્ટર પિંકીબેન પંડ્યાનો આ રચના છે, એમની રચના છે. ઉત્સાહ એટલે ઉમંગ, હોશ અથવા ખંત. પ્રવાસ એટલે મુસાફરી. ગોઠવણ એટલે ગોઠવવું તે કે તેની રીત, રચના એમ. શેર એટલે અહીં ધાર અથવા ધારા. સૂર એટલે અવાજ અથવા કંઠ. તાલ એટલે સંગીતના સૂરનું માપ. પ્રકાશ એટલે અજવાળું. જીદ એટલે હઠ. અજાણી એટલે અજ્ઞાત. લો, પાથરી મારી વાત. પૃથાબેન વ્યાસની આ રચના છે. જોઈએ આપણે તો પાથરણું એટલે નીચે પાથરવા માટેનું જાડું મોટું કપડું અથવા શેતરંજી. નસીબ એટલે ભાગ્ય. તડાતડી એટલે અહીં ઉતાવળ. દાણા ફીટ એટલે અનાજનું બજાર. ગ્રાહક એટલે ખરીદનાર, ગ્રાહક. વેળાસર એટલે સમયસર. માથાકૂટ એટલે પંચાયત અથવા ભાંજગડ. બોણી એટલે દિવસનો પહેલો વકરો. વઢ એટલે ઠપકો. ગોડાઉન એટલે માલ ભરવાની વખાર અથવા ગોદામ. લાયસન્સ એટલે પરવાનું. સેવા એટલે સામાજિક સેવાનું કાર્ય કરતી ગુજરાતની સંસ્થા. સેવા એટલે સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન, સ્વાશ્રયી મહિલા સંઘ. રૂઢિપ્રયોગ જોઈએ. પેટનો ખાડો પૂરવો એટલે ગુજરાન ચલાવવું. થાકીને ઠૂસ થઈ જવું એટલે ખૂબ જ થાકી જવું. પૂરક વાંચન. મીન પિયાસી, કબૂતરોનું ઘૂ 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 એવું કંઈક છે. સમાનાર્થી મહત્વના છે આપણા માટે. કડવું એટલે જાણવું અથવા પારખવું. રંકજન એટલે ગરીબ માણસ. ફણીધર એટલે ફણધર, ફણા ધારણ કરનાર નાગ. થાંથું એટલે મંદ. પરમેશ્વર એટલે ભગવાન. દર્દ એટલે પીડા અથવા દુઃખ. દુનિયા એટલે જગત. ગેંગે ફેં ફેં કરવું એટલે ગભરાટ થવું. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા સંકલિત છે. જોઈએ આપણે એમાં સમાનાર્થી. નોખું એટલે જુદું. અનોખું એટલે અનેરું અથવા નિરાળું. શુભગ એટલે સુંદર, રમણીય. સમન્વય એટલે જોડાણ, એકીકરણ. સહેલાણી એટલે સહેલ કરવા નીકળેલું, અહીં પ્રવાસી. લેન્ડસ્કેપ એટલે અમુક નિશ્ચિત સ્થાનોથી નજરે પડતો ધરતીનો વિસ્તાર. વૃંદ એટલે સમૂહ. અવિસ્મરણીય એટલે ભૂલી ન શકાય તેવું. તારાજી એટલે પાયમાલી અથવા ખરાબી. રૂપકડું એટલે રૂપાળું. ફિનિક્સ તો એક પક્ષી કે જે મર્યા પછી પોતાની રાખમાંથી બેઠું થાય છે એવું કહેવાય છે. આફરીન એટલે ફિદા, ખુશ ખુશ. સંપદા એટલે સંપત્તિ. ત્યારબાદ છે રંગ રંગ વાદળિયા. સુંદરમની આ રચના છે. ઉવારે એટલે કિનારે, નાહવા ધોવાના ઘાટે. અનંત એટલે અપાર. આરો એટલે કિનારો. શુકાન એટલે જેને મરડવાથી વહાણ દિશા બદલે તે કળ. મિનારો એટલે થાંભલાના જેવું ઊંચું ચણતર. અભંગ એટલે અખંડ. ઉચ્છંગ એટલે ખોડું ને ભાલ એટલે કપાળ. ચતુર કરો વિચાર પ્રકરણ 4 છે પૂરક વાંચનનું. શાન એટલે અહીં છટા. અભિમાન એટલે અહંકાર અથવા ગર્વ.
લાચાર એટલે નિરૂપાય, વિવશ. પેરી એટલે સાંઠાની બે ગાંઠ વચ્ચેનો ભાગ, તેને શું કહેવાય? પેરી. ફૂલ એટલે પુષ્પ અથવા કુસુમ. જબરું એટલે જબ્બર, જોરાવર, મુશ્કેલ. ભેજુ એટલે મગજ. તેલીબિયા એટલે તેલ દાણા, જેમાંથી તેલ નીકળી શકે તેવા દાણા. મધુર એટલે મીઠું, મધુર, ગળ્યું. નકામું એટલે ઉપયોગ વિનાનું અથવા નિરર્થક. ચતુર એટલે હોશિયાર. સંદેશો એટલે ખબર અથવા સમાચાર. ને દી એટલે શું થાય? દિવસ. ત્યાર બીજા છે સમાનાર્થી. 5મા પ્રકરણ છે તેના. પ્રકરણ કંઈ કામનું નહોતું એટલે. કુંજ એટલે ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા. પોર એટલે ગયા વર્ષે. પેખવું એટલે જોવું. મોર એટલે અહીં આંબાના ફૂલ. મંજરી એટલે મરવો, નાની કાચી કેરી. અંકુર એટલે અંકુર અથવા ફણગો. ઘેરોનાદ એટલે અહીં વધારે તીવ્રતાવાળો અવાજ. મોકળું એટલે ખુલ્લું, જગાની છૂટવાળું. રંજાડ એટલે કનડગત, ને કાયર એટલે ડરપોક, ને ધન એટલે દિવસ. તો અહીં આપણી આ પુસ્તક પૂર્ણ થાય છે. આશા છે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે.